જે નામ રાખ્યું છે શ્રી કૃષ્ણ સુદામા રેસ્ટોરન્ટ, સુદામા અને કૃષ્ણની જે જોડી છે મિત્રની, એ જ રીતના આ બધા મિત્રોએ ભેગા થઈને રેસ્ટોરન્ટ બનાવેલું છે. બહુ આનંદ આવે. કાઠિયાવાડી હોટલ છે. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન, થા મારો મહેમાન તને સરક ભૂલાવું સાંભળા, એ મહારાજ તન મન ધનથી જમાડે. વાહ વાહ, શું વાત છે. બસોલે તો એમ વસૂલ છે, આ તો 150 છે, બસોલે તો એમ મજા આવે. વસૂલ છે. 150 રૂપિયામાં અનલિમિટેડ થાળી જમાડે છે, જેમાં એક સ્વીટ હોય છે, એક ફરસાણ હોય છે, 4 પ્રકારના શાક હોય છે, રોટલી, રોટલા, પરોઠા, જેને જે ખાવું હોય બધી જ વસ્તુઓ અનલિમિટેડ. વારે વાહ, જો એક આ વસ્તુ આપણને ગમી. જમવાનું ગમે તો સૌને કહેજો, ના ગમે તો અમને કહેજો. શ્રી ચામુંડા કૃપા રેસ્ટોરન્ટમાં મગની દાળનો શીરો પ્રખ્યાત છે. એ અહીંયા પણ આપણે થાળીમાં આપી છે મગની દાળનો શીરો. લગભગ ગુજરાતમાં કચ્છમાં જ એક એવી જગ્યા છે જ્યાં તમે એન્ટર થાવ ને એટલે સામખિયાળીથી આજે 4 કિલોમીટર પહેલાં કીધી આ હોટલ, કે એમ કહીને 150 રૂપિયા તમે દો ને એટલે પૈસા વસૂલ કોઈ બી નાનો માણા બી જમી શકે. 200 રૂપિયાના આ જમાનામાં એક શાક મળતા હોય છે, ત્યાં ભાઈ આવું 150 રૂપિયામાં દિલથી જમાડે છે, એ પણ અનલિમિટેડ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને જબરજસ્ત એક નવી જગ્યાએ આવ્યો છું. જો તમે લોકો કચ્છમાં વિઝિટ કરવાના હોય તો આ જગ્યા બેસ્ટ લોકેશન છે જમવા માટે. બપોરના અને રાતના બંને ટાઈમ અહીંયા થાળી મળે છે. લોકેશનની વાત કરું ને તો તમે મોરબીથી કચ્છ જવા માટે નીકળો તો જે સામખિયારી ટોલ નાકું આવે છે એની એક્ઝેક્ટ 4 કિલોમીટર પહેલાં શ્રી કૃષ્ણ સુદામા રેસ્ટોરન્ટ આવે છે, જ્યાં માત્ર 150 રૂપિયામાં અનલિમિટેડ થાળી જમાડે છે, જેમાં એક સ્વીટ હોય છે, એક ફરસાણ હોય છે, 4 પ્રકારના શાક હોય છે, રોટલી, રોટલા, પરોઠા, જેને જે ખાવું હોય બધી જ વસ્તુઓ અનલિમિટેડ. અને જે અહીંના ઓનર છે, જે નામ રાખ્યું છે શ્રી કૃષ્ણ સુદામા રેસ્ટોરન્ટ, સુદામા અને કૃષ્ણની જે જોડી છે મિત્રની, એ જ રીતના આ બધા મિત્રોએ ભેગા થઈને રેસ્ટોરન્ટ બનાવેલું છે અને બહુ વર્ષો જૂનો એમનો અનુભવ છે. ચામુંડા રેસ્ટોરન્ટવાળા તરીકે ઓળખાય છે, જે પૂરા સામખિયાળીમાં ખૂબ નામચીન છે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ, આખી પ્રિમાઇસીસ તમને બતાવીએ, પછી કિચનની વિઝિટ કરાવીએ અને પછી આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. આ રેસ્ટોરન્ટમાં આપણે અત્યારે વિઝિટ કરીએ છીએ, પણ ટૂંક સમયમાં એમની બાજુમાં બીજી રેસ્ટોરન્ટ શરૂ થવા જઈ રહી છે, જે ફૂલ્લી એસી છે, રૂમ્સ બી અવેલેબલ છે, એક સારી ફ્રેન્ચાઇઝી પણ આવવાની છે અને ટોટલી ફેમિલી રેસ્ટોરન્ટ, એસી રેસ્ટોરન્ટ બનાવ્યું છે. ટૂંક સમયમાં શરૂ થઈ જશે. હવે એની વિગત બી જો આપણને મહારાજ આપશે તો આગળ તમને જણાવીએ. જો તમે અંદર આવો ને એટલે આ બાજુ ચા, ગાંઠિયા, મતલબ કે સ્નેક્સ માટેનું 24 કલાક ચાલુ હોય છે. ફરસાણ ને એ બધું બી મળી રહેશે. આ બાજુ આપણે હાઈવે હોટલમાં જોતા જ હોઈએ છીએ, કાંઈ બી જરૂરિયાતની વસ્તુઓ જોતી હોય, એસેસરીઝ કે કાંઈ બી, એ બધી વસ્તુઓની સ્ટોલ છે. કેમ છો સાહેબ? જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. કેમ છો આનંદભાઈ? બસ મજામાં મજામાં. સાહેબ, કોઈને આ જગ્યાએ આવવું હોય તો આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? સાહેબ, આ જગ્યાએ આવવા માટે પરફેક્ટ લોકેશન, જ્યારે તમે કચ્છમાંથી એક્ઝિટ થાઓ છો ત્યારે સામખિયાળીના 4 કિલોમીટર છોડી લેફ્ટ સાઈડમાં આવો છે શ્રી કૃષ્ણ સુદામા, મોરબી રોડ ઉપર જાઓ છો ત્યારે. અને જ્યારે તમે મોરબીથી કચ્છમાં એન્ટ્રી કરો છો ત્યારે સામખિયાળીથી 4 કિલોમીટર પહેલાં રાઈટ સાઈડમાં આવી જશે તમારે. બરાબર. જે સામખિયાળીનું મેઇન ટોલ નાકું છે ને એના 4 કિલોમીટર પહેલાં કહે છે. હવે સાહેબ, તમારી પરમિશન હોય તો પહેલાં એક કિચનની વિઝિટ કરાવી દે. ચાલો હું તમને જી બતાવી દઉં. અને તમે અંદર એન્ટર થશો ને એટલે અહીંયા જો ગણપતિને થાળ અત્યારે ભોગ લગાવેલો છે. જી. સૌથી પહેલાં દાદાને અહીંયા પ્રસાદ ધર્યો હોય છે, પછી બધા ફેમિલી કે કોઈ બી ગેસ્ટ આવતા હોય એમને જમાડતા હોય છે. ચાલો હું તમને કિચન બતાવું. જી. વારે વાહ, જો એક આ વસ્તુ આપણને ગમી. જમવાનું ગમે તો સૌને કહેજો, ના ગમે તો અમને કહેજો. અને પહેલી એવી જગ્યા જોઈ છે જે આ રીતના હાઈવે રેસ્ટોરન્ટ હોય ત્યાં એ લોકોએ એક બુકે રાખેલી છે કે તમારે કાંઈ રિવ્યૂ દેવા હોય, કાંઈ લખવું હોય તો તમે લખી શકો છો. બાકી આ રીતના સર્વિસ ચાલુ જ હોય છે, ફૂલ ફાસ્ટ. આ બધા સલાડ, આ બધા લોકોને એના ટેબલ ઉપર સર્વ કરવામાં આવતા હોય છે. ડુંગળી, ટમેટા, ગાજરનો સંભાર વઘારેલો સિઝનલ પ્રમાણ, બરાબર. ગોળ, રાયતા, મરચાં ને લસણની ચટણી. વાહ. અને આ શાક, દાળ ગરમ રાખવા માટેનું બોન મેરી છે. ઓકે. આ અત્યારે
આજે પનીરનું શાક છે એક પંજાબી સબ્જી. હા, આ આપણે કાઠિયાવાડી જે ફેવરેટ સેવ ટમાટર, આ ગુજરાતી દાળ છે. આજે મેન્યુના હિસાબે સેટ થતું હોય એ રીતે આ ઊંધિયું છે. ઓકે. અને આ આપણે બટાટાનું શાક છે. આનંદભાઈ, એક જે તમને કહું, શ્રી ચામુંડા કૃપા રેસ્ટોરન્ટમાં મગની દાળનો શીરો પ્રખ્યાત છે. એ અહીંયા પણ આપણે થાળીમાં આપી છે મગની દાળનો શીરો. અને ઓલી જે ચામુંડા રેસ્ટોરન્ટ છે સાહેબ, એ ક્યાં આવે એક્ઝોટ? જે આપણે ચામુંડા કૃપા રેસ્ટોરન્ટ સામખિયારી ટોલ રહ્યો ને એના પહેલાં જ ડાબા હાથ ઉપર આવી જશે. ઓકે. આનંદભાઈ, હા, આ આપણે દેશી રોટલા. આ દેશી રોટલા ભાઈ, ટીપીનો. હા, ટીપીને અહીંયા ગરમ ગરમ લાઈવ રોટલી બને છે. લાઈવ રોટલી જે હિસાબે કસ્ટમર આવતા રહે એ હિસાબે ગરમા ગરમ, સ્ટોક રાખવાનું નહીં. ઓકે. ફુલકા રોટલી. અહીંયા ભજીયા એમ ને? ગરમા ગરમ ફરસાણ ભાઈ, ગરમા ગરમ બનશે જો. અને આ પરોઠા, વારે વાહ, તવા પરોઠા. આનંદભાઈ, એક બીજું એ કહેતો હતો તમને, આપણે ઘઉં કે બાજરો માર્કેટમાંથી રો મટીરિયલ સારી ક્વોલિટીનો હોય એ રીતે જ બાજરો લઈ જઈએ અને હાથે જ અને દરરોજ. અહીંયા જ દરવાનું. ઓકે. અહીંયા ડેલીનું જેટલું કન્ઝમ્પશન છે એ હિસાબે દરી લેવાનું. બરાબર. રેડીમેડ કાંઈ નહીં. રેડીમેડ નહીં લેવાનું. આ ઉપરથી વઘાર કરીને રાખ્યા છે. જી, વાહ. આપણે જે બાસમતી રાઈસ આવે એને ઉપરથી જીરાનો વઘાર. ઓકે. વાહ. વ્યવસ્થિત જઈમાં. હા, વ્યવસ્થિત હો. શું નામ તમારું? નામ જયેન્દ્રસિંહ જાડેજા. કેવું લાગ્યું જમવાનું? જમવાનું બહુ સારું. 15 કિલોમીટરથી આવી મહારાજગંજ જમવા. શું વાત છે? સુરબારીથી આવી છે મહિનામાં 2 વાર. હા, વારે વાહ. બહુ આનંદ આવે. કાઠિયાવાડી હોટલ છે. કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડે ભગવાન, થા મારો મહેમાન તને સરખ ભૂલાવું સાંભળા. એ મહારાજ તન મન ધનથી જમાડે. વારે વાહ, શું વાત છે. બસોલે તો એમ વસૂલ છે, આ તો 150 છે, પણ બસોલે તો એમ તો મજા આવે. કોઈ વસૂલ છે. વાહ, મજા આવી. જબરદસ્ત. ગરમ મસાલા નાખે કે ના કોઈ વસ્તુ નહીં. બહુ સારું, બહુ સારું. આનંદમાં. તમારું નામ? પ્રવીણભાઈ, વારે વાહ. થેન્ક યુ. થેન્ક યુ. આ સાચી કમાણી છે. તમે લાઈવ કોકની આગળથી વાત પૂછો કે ભાઈ જમવામાં કેવો સંતોષ આવ્યો, આ જે કહે ને એ સાચી કમાણી. હવે અમારો થાળ બી લગાવો. આપણો થાળ આવી ગયો છે. રોટલી રોટલાની બધું હવે જો આવે છે ગરમ ગરમ. અડધો રોટલો આપજો. રોટલી એક મૂકજો. બસ. બટેટાવાળા. બસ. તમારા ટેબલ ઉપર જો આ સોસ છે, મીઠું ને એ બધું છે, છાશનો મસાલો છે, છાશની બોગેણી ભરી છે, લસણની ચટણી છે, રાયતા મરચાં, જે આપણો અંદર સલાડ જોયો એ બધું જ આ રીતના મૂકી દેવામાં આવે. તમારે જે જોતું હોય, જે ખાવું હોય બધું તમારી રીતે. ભાઈના આગ્રહથી પરોઠું લઈ લીધું છે, માખણ બી આપી દીધું છે. સાહેબે વાત કરી કે સેવ ટમેટાનું શાક છે ને એ 365 દિવસ 2 ટાઈમ અવેલેબલ હોય છે. બાકી બધા શાક ફરતા રહે છે. રોજ નવું મેનુ તમને જોવા મળે. એક આ વસ્તુ આપણે નવી જોઈ, જીરા રાઈસ આવી રીતના વટાણા નાખેલા તમને આપે. સેવ ટમેટાથી શરૂઆત કરી. દેશી ટમેટાની સિઝન છે એટલે ટમેટાની ખટાશ મસ્ત આવે છે. ગળપણનો ટેસ્ટ આવે છે. જોરદાર છે સેવ ટમેટાનું શાક. એકચ્યુઅલમાં પરોઠા સાથે વધારે મજા આવશે. આ ઓપ્શન બી સારું છે કે જેને જે ખાવું હોય મળી રહે. રોટલો ખાવો, રોટલી ખાવી, પરોઠું ખાવું. જોરદાર. અત્યારે આપણે જોતા હોય કે ઘણીવાર બાળકોને દેશી ભોજન ન ખાવું હોય અથવા તો રેગ્યુલર ઘરે ખાતા હોય એમ થાય કે ફેમિલી સાથે આવ્યા છીએ. પંજાબી શાકનું એક ઓપ્શન છે કે ગુજરાતી ન ખાવું હોય તો પંજાબી શાક બી એક ડિશમાં ઓલરેડી એ લોકો રાખે છે. અત્યારના અમે શૂટ કરી છે ને 12-12:30નો સમય થયો છે. મેં એક વસ્તુ માર્ક કરી કે કચ્છમાં તમે આવો ને એટલે 12:30-1 પછી ધીરે ધીરે લોકો આવતા હોય જમવા. આ બાજરાનો રોટલો અને આ છે એમનું ઊંધિયું. બધા વેજીટેબલ્સ નાખ્યા છે. મૂઠિયાનો ટેસ્ટ જોરદાર છે. ગળપણ અને ખટાશવાળો ટેસ્ટ આવે છે. રજવાડી જે આપણે ઊંધિયું કહીએ ને એ છે. બાકી છાશની ક્વોલિટી તમે જોઈ લ્યો, એકદમ ઘાટી ફીણા ફીણા પ્યોર દેશીઓ.
આ એમનો શીરો જેમાં ડ્રાયફ્રૂટ નાખેલું છે ભાઈ અને આના માટે ખાસા ફેમસ છે ભાઈ. ભાઈ ભાઈ શિયાળાનો સમય છે, આ શૂટિંગ ચાલે છે. મગની દાળનો શીરો જે લોકોને ન ભાવતો હોય ને એ ખાતા થઈ જાય જો એકવાર અહીંયા ચાખી લે ને તો. વાહ ભાઈ ભાઈ જોરદાર ટેસ્ટ છે. ફરસાણ અને સ્વીટ એક નંબર છે. આ જે એમના રસાવાળા બટેટા, આમાં બી વેરિએશન હોય, ઘણીવાર સૂકી ભાજી પણ હોય છે ભાઈ કહેતા હતા. તમાલપત્રોની બધું નાખીને વઘાર કર્યો છે ભાઈ જોરદાર. લગભગ ગુજરાતમાં કચ્છમાં જ એક એવી જગ્યા છે જ્યાં તમે એન્ટર થાવ ને એટલે સામખિયાળીથી આ જે 4 કિલોમીટર પહેલાં કીધી આ હોટલ, ત્યાં એમ કહીને 150 રૂપિયા તમે દો ને એટલે પૈસા વસૂલ કોઈ બી નાનો માણસ બી જમી શકે. આપણે આગળ જે કાકાના રિવ્યૂ લીધા ને એ જમીન ઊભા થયા ને હું હાથ ધોવા ગયો હેન્ડ વોશ કરવા, ત્યારે બી એમને કીધું કે 200 રૂપિયાના આ જમાનામાં એક શાક મળતા હોય છે, ત્યાં ભાઈ આવું 150 રૂપિયામાં દિલથી જમાડે છે, એ પણ અનલિમિટેડ. એટલે પૂરેપૂરા પૈસા વસૂલ છે. ઓલ ઓવર ટેસ્ટ ખરેખર બધી વસ્તુનો બહુ સારો છે. લાસ્ટમાં આપણે એક આ દાળ ચાખી લઈ. પરફેક્ટ ગુજરાતી દાળ છે, ખટમીઠી. હવે હું આગળ જમવાની મજા માણું છું. હું એમ કહીશ કે જો તમે કચ્છની વિઝિટ ઉપર નીકળવાના હોય તો 100% હું એમ કહીશ કે આ જગ્યાએ વિઝિટ કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વધુમાં વધુ માહિતીને શેર કરી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.